चलो तो આપણે 25મો દાખલો। તો પ્રથમ અને છેલ્લા પદ એટલે કે અંતિમ અને પહેલા પદનો આપણે ગુણાકાર કરવાનો કે 4 એકા 4 આ બેનો આપણે ગુણાકાર કરશું અને જે વચ્ચેનું જે પદ છે -4 તેને નીચે લખશું બરાબર। આ એક રફ કામ કરવાનું છે તમારે। તો હવે એવો ઘડિયો ગોતો કે જેનો ગુણાકાર કરતા આપણે 4 મળે અને એનો સરવાળો અથવા બાદબાકી કરતા -4 મળે। તો એવો ઘડિયો મળી ગયો આપણે 2 દુ 4। તો 2 દુ 4 એનો ગુણાકાર કરશો તો 4 આવશે અને એ બેની જો બાદબાકી અથવા સરવાળો કરો તો -4 આવે। હજી આમાં આપણે થોડુંક ખૂટે છે, આ માઇનસ અને આ માઇનસ, આ બે માઇનસ લગાડી દઈએ। હવે આ -2 માં -2 ઉમેરો તો -4 એટલે કે આપણે આ જે મળ્યું છે ત્યાં વચ્ચે મૂકીએ -4 ની જગ્યાએ આપણે આ -4 ના ભાગ પાડ્યા। તો 4s નો વર્ગ તેમનો તેમ -2 છે એમના એમ। હવે અહીંયા છે ને કે આ s છે ને s એ એક ચલ છે, એ આપણે પૂછડું કહીએ ને તો ભેગું લગાડી દેવાનું બેની વાહે। અહીંયા -2 અહીંયા s વત્તા 1 તો આપણે આ 3 પદમાંથી 4 પદ બની ગયા। હવે આમાં સરખું આ બેમાંથી સામાન્ય કાઢી લઈએ તો આ બેમાં સરખું શું છે તો કે એક તો 2 અહીંયા 2 4 છે તો અહીંયા 2 છે તો 2 દુ 4 2 અને s એટલે કે 2s એટલે કે 2s સામાન્ય નીકળશે। હવે જો હવે 2 દુ 4 એટલે કે દુ આવશે 2 દુ 4 અને s નો વર્ગ છે, s નો વર્ગ હતો તેમાંથી એક જે છે એ સામાન્ય નીકળી ગયો તો કેટલા s બચશે તો ખાલી s। હવે માઇનસ ના માઇનસ તેમના તેમ। હવે 2s છે ને એ સામાન્ય નીકળી ગયા તો કાંઈ ના હોય, વધે તો શું વધે 1। સમજાણું કે 2s નો 2s સાથે ગુણાકાર કરીએ તો 4s નો વર્ગ અને 2s એકા 2s। તેવી જ રીતે હવે આમાંથી સામાન્ય કાઢીએ। આમાં સરખું જે હોય ને, જે સરખું હોય ને તે સામાન્ય નીકળે। હવે આ બેમાં સરખું કાંઈ નથી તો સામાન્ય કાંઈ નહીં નીકળે, તો કાંઈ ના નીકળે તો 1 તો આપણે -1 છે ને સામાન્ય કાઢી લઈએ તો અહીંયા શું બચશે કે ઓછે વત્તે ઓછા એટલે કે અહીંયા 2s ના 2s ઓછે વત્તે ઓછા। હવે અહીંયા છે ને કે ઓછે વત્તા અને અહીંયા 1 બરોબર એટલે કે 1 એકા 1। હવે આ દાખલો આપણો સાચો છે કે ખોટો એ કેમ ખબર પડે કે આ કાઉન્સ બે સરખા આવવા જોઈએ। તો બે સરખા કાઉન્સ આવી ગયા 2s ઓછા 1 તો એને એકવાર લખો 2s ઓછા 1। હવે કાઉન્સની બહાર જે રખડે છે ને જેમને તેમ એને અંદર પૂરો કાઉન્સમાં 2s ઓછા 1। ચલો આ એક સ્ટેપ થયું। હવે આપણે આ બેયને બરાબર છે ને કે 0 આપી દઈએ એટલે કે 2s ઓછા 1 બરાબર 0 અલ્પવિરામ 2s ઓછા 1 બરાબર 0 બે કાઉન્સને 0 આપી દીધા। હવે આપણે છે ને s ને કરતા કરવાના છે, કરતા કરવાના એટલે કે s છે ને એને એકલા કરવાના છે એટલે આનું આજુબાજુનું જો હોય ને જે હોય ને એને બરાબરની ઓલી બાજુ મોકલી દે। તો 2s ઓછા 1 તો ઓછા 1 બરાબરની આ બાજુ આવે તો 2s બરાબર વત્તા 1 ઓછા 1 બરાબરની આ બાજુ આવે તો વત્તા 1। તો હવે આ હજી આપણે s ને કરતા કરવાના છે, હજી એકલા નથી થયા, એની ભેગા કોણ છે અને 2 અને s વચ્ચે સંબંધ કેનો છે ગુણાકારનો। તો આ બે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે કે s બરાબર 1/2। આ તમારો પ્રથમ શૂન્ય મળી ગયો। હવે તેવી જ રીતે છે ને કે બીજો શૂન્ય બરાબર કે હવે વળી પાછું જો અહીંયા s ને એકલા કરવાના છે એટલે કે s ને કરતા કરવાના છે આપણે। તો s ભેગું કોણ છે -1 છે તો બરાબરની ઓલી બાજુ જાય તો ઓછા 1 બરાબરની આમ બાજુ હોય તો વત્તા 1 આ વત્તા 1 અને 2 અને s વચ્ચે સંબંધ કેનો છે તો કે ગુણાકારનો। આપણે s ને એકલા કરવાના એટલે કે s ભેગું કોઈ રહેવું જોઈએ નહીં તો આ ગુણાકારમાં છે, બરાબરની આમ બાજુ આવે તો ભાગાકારમાં। તો આ તમને બીજો શૂન્ય મળી ગયો। હવે શૂન્ય જે મળ્યા ને એનો સરવાળો કરો। આપણે કયા બે શૂન્ય મળ્યા 1/2 વત્તા 1/2। ચલો આ બેનો સરવાળો કરીએ। જો છેદ સરખા હોય તો અહીં લસાન કે ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી, તેને એકવાર લખો અને ઉપર 1 વત્તા 1 તેને સરવાળો કરી નાખો। હવે 1 અને 1 કેટલા થશે 2 2/2 2 એકા 2 તો જવાબ આવ્યો 1। હવે -b/a આ સૂત્ર યાદ કરો આ શૂન્યના સરવાળાનું। હવે આમાં જોઈ લ્યો b એટલે કે જે આ -4 બરાબર એટલે કે આ જે સૂત્રના માઇનસ તેમના તેમ અને પાછા બીજા -4 છેદમાં। હવે જો આ a જે છે એ ઈ કોણ હશે તો કે આ s વર્ગનો સહગુણક 4 ઈ તમારો a। તો હવે આ બેના તમે ઓછે વત્તા થઈ જશે એટલે આનો જવાબ આ જ આવશે 4/4 4 એકા 4 ઈનો ઈ જ આવશે, અહીંયા સુધી રાખવાનું બરાબર એટલે કે આ। હવે આનું આપણે એક સૂત્ર હતું ઓલું લખશું કે -b એટલે કે કોણ એટલે કે આ
4 બી એટલે કે 4 એટલે કે એની જોડે કોણ છે એસ, તો આપણે એસ નો સહગુણક લખશું, એસ નો સહગુણક. પછી આ એ કોની એનો સહગુણક કોણ છે, સહગુણક એટલે કે એ સાથે કોણ ગુણાય, એ એટલે કે 4, 4 ભેગું કોણ ગુણાય એસ વર્ગ, તો અહીંયા આવશે એસ વર્ગનો સહગુણક અને અહીંયા આવશે માઇનસની નિશાની. તો આ સૂત્ર હતું બરાબર, કે આપણે આ સૂત્ર તમે એક્સ તરીકે ના લખતા, તમે અહીંયા એક્સ રાખતા. શું રાખતા? એક્સ. આપણે અહીંયા એસ રાખ્યો છે કેમ કે આપણે દાખલામાં એસ નું ઉલ્લેખ કર્યો છે, એટલે એસ એક્સ નો સહગુણક એક્સ વર્ગનો સહગુણક, બસ એટલે સુધી શૂન્યનો સરવાળો થઈ ગયો. હવે આવી જ પ્રોસેસ આપણે શૂન્યના ગુણાકાર માટે કરીએ. તો 1/2 શૂન્ય જે મળ્યા હતા તે એનો ગુણાકાર કરીએ, તો આનો સામસામે ગુણાકાર થઈ જશે, 1 × 1 અને 2 × 2 4. તો હવે આમાં છે ને કે એક એટલે કે આ જે સમીકરણમાં જો એક છે એને શું કહેવાય? અચળ પદ સી, બરાબર, એટલે કે અહીં સી. અને 4 કોણ છે? 4 તો કે એ, સી ના છેદમાં એ, આ સૂત્ર હતું. હવે આને તમે આમ પણ લખી શકો, એટલે કે અચળ પદ છેદમાં એસ વર્ગનો સહગુણક. હવે અગાઉનો 26મો દાખલો ખાસ જોજો. તો આપણે છે ને કે શૂન્યનો સરવાળો કેટલો કીધો છે? વર્ગમૂળ 5, એટલે કે લખીએ કે શૂન્યનો સરવાળો બરાબર. હવે આપણે શૂન્યના સરવાળાનું સૂત્ર હતું -b ના છેદમાં એ, તેનો સરવાળો ઓલરેડી આપેલો છે વર્ગમૂળ 5. તેવી જ રીતે હવે છે ને કે આપણે આના છેદમાં કાંઈ ના હોય તો 1. એવી જ રીતે આપણે છે ને કે હવે જો અહીંયા છેદ છે ને આના છેદમાં કાંઈ ના હોય તો છેદમાં 1, વર્ગમૂળ 5 ના છેદમાં 1. હવે આના છેદ આપણે સરખા કરવા પડે. જો આના છેદ સરખા કરવા હોય તો આ જે છેદ છે ને 4, તે અંશ અને છેદ બંને બાજુ ગુણતા, એટલે કે અહીંયા પણ 4 ગુણવાના અને અહીંયા પણ 4 ગુણવાના, બરાબર. એટલે કે આનો જવાબ આવશે 4 વર્ગમૂળ 5 અને છેદમાં 4 × 4. તો આપણે શૂન્યના સરવાળા માટે આ પ્રોસેસ, જે એના છેદ ગમે એમ કરીને તમારે સરખા કરવાના. હવે એવી જ રીતે શૂન્ય સરવાળા માટે આ સૂત્ર હતું ને તે આ મૂક્યું. હવે એવી રીતે શૂન્યનો ગુણાકાર, બરાબર. સૂત્ર શું હતું? સી ના છેદમાં એ. તો આપણે સી ના છેદમાં એ બરાબર શૂન્યનો ગુણાકાર આપેલો છે 3/4. હવે જે આપણે આ જે મળી ગયું ને 2, તે આપણે એ અને બી અને સી ની કિંમત ગોતી લઈએ. એની કિંમત શું છે? એની સામેનું પદ 4 અને અહીંયા પણ એની સામેનું પદ 4, એટલે કે એની કિંમત 4 અલ્પવિરામ. બી ની કિંમત એટલે કે -b છે, તો -b બરાબર આપણે શું મળ્યા? 4 વર્ગમૂળ 5, એટલે કે 4 વર્ગમૂળ 5. હવે આ માઇનસ છે એ સામે આપી દે, એટલે કે -4 વર્ગમૂળ 5, આ પ્લસ થઈ જશે, બરાબર. તો આપણે માઇનસની નિશાની સામે આપી દીધી, એટલે કે બી બરાબર -4 વર્ગમૂળ 5. સી ની કિંમત કેવી રીતે ગોતશું આપણે? સી ની સામેનું પદ 3, બરાબર. એટલે કે જે સામેના પદ હોય એ સી ની, એ ની અને બી ની કિંમત. સાવ સહેલું છે, બરાબર, જરાય અઘરું નથી. હવે જો આના છેદ સરખા ના હોય ત્યારે જ આ 4 ગુણવાના, બાકી સરખા હોય ત્યારે કાંઈ ગુણવાનું નહીં, સીધો દાખલો થઈ જશે. તો હવે આપણે ઓલું છે ને કે આનું સ્વરૂપ લખીએ કે ax² + bx + c. હવે આમાં કિંમતો મેકીએ કે એ ની કિંમત આપણે કાઉન્સ કરી નાખીએ, બી ની કિંમત મેકવાની છે, ન્યાય કાઉન્સ કરી નાખીએ, સી ની કિંમત મેકવાની. ચલો આમાં કિંમતો મેકાવો. એ ની કિંમત 4, બી ની કિંમત -4 વર્ગમૂળ 5 અને સી ની કિંમત 3. ચલો હવે આ 4 નો x વર્ગનો ગુણાકાર કરી નાખીએ, એટલે 4x². હવે આ વત્તે ઓછે ઓછા 4 વર્ગમૂળ 5 x ના x તેમના તેમ. બસ મેં અહીંયા એ બી સી ની કિંમત લખી છે. હવે 3/3. આ તમારું મળી ગયું દ્વિઘાત બહુપદીનું સૂત્ર, બરાબર, જે માગ્યું હતું તે. આ દાખલો પૂરો. અગાઉનો દાખલો 27મો ખાસ જોજો કે 6x - 2 બરાબર 0. તો આના બીજ શોધવાના છે. તો પ્રથમ અને અન્ય પદનો આપણે કરીએ ગુણાકાર, એટલે કે 6 × 2 = 12. 6 × 2 = 12 મળ્યા. હવે આપણે છે ને કે આ જે વચ્ચે આપેલા છે ને, અહીંયા x ની આગળના સહગુણક કાંઈ ના હોય તો -1. તો હવે એવો ઘડિયો ગોતો કે જેનો ગુણાકાર કરવાથી છે ને કે 12 જવાબ આવે અને તેની બાદબાકી અથવા સરવાળો કરવાથી -1 જવાબ આવે. તો એવો 3 × 12, બરાબર, 3 × 12. હવે આપણે આમાં છે ને કે 4 ને કેવા રાખશું? માઇનસ, અને 3 ને પ્લસ રાખશું. 4 માંથી 3 જશે એટલે -1 અને 3 × 12. તે હવે આ જોડી આપણા માટે પરફેક્ટ. તે આપણે આ x ની જગ્યાએ લખશું, એટલે કે 6x² તેમનો તેમ. -1x છે ને એની જગ્યાએ આપણે આ જોડી લખીએ કે આ 3 કેવા છે? આપણે વત્તા લીધા હતા, +3
હવે આ પૂછડું છે ને ભેગું લગાડી દેવાનું, -4 ના -4 વળી આ પૂછડું ભેગું લગાડી દેવાનું, બરાબર, તે ભૂલવાનું નહીં. -2 ના -2 બરાબર 0. હવે આ બે પદોમાંથી સરખું સરખું હોય તે સામાન્ય કાઢો, એટલે કે આ બેમાં તમને સરખું શું દેખાય? એક તો x દેખાય છે, બીજા 3 દેખાય છે, એટલે કે 3x, બરાબર, 3x આપણે સામાન્ય નીકળે. 3x સામાન્ય નીકળે તો અંદર કૌંસમાં શું બચે? 2, 3 દુ 6, અને અહીંયા કાંઈ ના હોય તો x, બરાબર, x નો વર્ગ છે, સોરી, અહીંયા x નો વર્ગ છે તો 1x તો બચે જ, પછી વત્તા 3x સામાન્ય કાઢી લીધા તો અહીંયા છે ને કે કાંઈ ના હોય તો 1, એટલે કે 3x એકા 3x. હવે આ બેમાંથી તમને સરખું સરખું શું દેખાય છે? તો કે x તો નથી દેખાતા પણ 2 સામાન્ય નીકળી શકે, તો આપણે છે ને -2 ને સામાન્ય કાઢીએ તો અહીંયા કૌંસની અંદર શું બચશે? તો 2 દુ 4, એટલે કે ઓછે વત્તે ઓછા, અને x બચ્યા અંદર ઓછે વત્તે ઓછા અને 2x બચ્યા. ચલો આમાંથી સામાન્ય શું નીકળશે? 2 નીકળી ગયા તો કાંઈ ના બચે તો 1, ઓછે વત્તે ઓછા અને 1, બરાબર, 2 એકા 2. તો આપણે આવું થઈ જાય એટલે જોઈ લેવાનું આપણો દાખલો સાચો છે ખોટો કેમ ખબર પડે? 2x વત્તા 1, 2x વત્તા 1, તે બે સરખા કૌંસ છે એટલે આપણો જવાબ સાચો. ચલો આપણે છે ને કે આને જે કૌંસમાં જે હોય ને ભેગા એને એકવાર લખીએ અને કૌંસની બહાર રખડતા હોય ને એને અંદર પૂરી લઈએ. ચલો હવે આપણે છે ને આ બેયને બરાબર 0 આપી દઈએ, એટલે કે 2x વત્તા 1 બરાબર 0, અલ્પવિરામ 3x ઓછા 2 બરાબર 0. હવે આપણે છે ને કે x ને કરતા કરી લઈએ, એટલે કે x ને એકલા કરવાના છે. x ભેગું જે હોય ને આજુબાજુમાં તેને બરાબરની ઓલી બાજુ ધકેલી દો, તો આ વત્તા 1 છે બરાબરની આમ જ હોય તો ઓછા 1, તો 2x બરાબર ઓછા 1. હવે 2 અને x વચ્ચે સંબંધ કેનો? તો કે ગુણાકારનો. x ને એકલા કરો એટલે કે x પાસે કંઈ વધુ જોઈએ નહીં, એટલે કે આ 2 ગુણાકારમાં છે બરાબરની આમ જ ભાગાકારમાં 1 બીજ મળી ગયો. તો ચલો અલ્પવિરામ. હવે અહીંયા છે ને આવી જ રીતે -2 છે બરાબરની આમ જ આવે તો -2. તો હવે 3 અને x વચ્ચે સંબંધ ગુણાકારનો છે બરાબરની આમ જ હોય તો ભાગાકારમાં, તો x બરાબર 2/3. તો અહીં આપણે 2 બીજ મળી ગયા છે. ચલો હવે અગાઉનો દાખલો 28મો જોજો, અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. જો દાખલા નંબર 28 કે ચકાસો કે 301 એ 5, 11, 17, 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. એટલે કે આજે સમાંતર શ્રેણીમાં 301 ક્યાંય આવે છે કે નહીં, આપણે એનો n ગોતવાનો છે. એટલે પ્રથમ પદ એ આપેલું છે 5, બરાબર, પછી તફાવત ડી આપણે શોધીને ડી બરાબર a2 ઓછા a1, તો a2 છે 11 ઓછા a1 છે 5, બરાબર, આ a2 ના a1, તો 11 માંથી 5 જશે એટલે બચશે 6, એટલે કે ડી બરાબર 6. અને આપણે an એટલે કે લાસ્ટ પદ આપેલું છે 301, બરાબર. તો હવે આપણે n શોધવાનો છે, n ની કિંમત શોધવાની કે, બરાબર, તો an બરાબર a વત્તા n ઓછા 1 ડી, તો an ની કિંમત 301, એની કિંમત છે 5, અને n આપણે ગોતવાના છે, ઓછા 1 ડી ની કિંમત આપણે મળેલી છે 6, બરાબર, 6. તો 301 બરાબર 5. હવે આ 6 ને n આરે ગુણો એટલે કે 6n, આખા કૌંસ વડે 6 ને ગુણવાનો, 6 એકા 6, ઓછાનો ઓછા એમને એમ 6 એકા 6. હવે 301 એમના એમ. હવે 5 અને 6 વચ્ચે બાદબાકી કરી નાખો, સરળ બાદબાકી 6n ના 6n, 6 માંથી 5 બાદ થાય એટલે ઓછા 1. હવે ઓછા 1 છે બરાબરની આમ બાજુ આવે તો વત્તા 1, 301 અને વત્તા 1 બરાબર 6n. તો 301 માં 1 ઉમેરો એટલે 302 બરાબર 6n. 302 ભાગ્યા છે ને કે આપણે 6 અને n વચ્ચે સંબંધ કેનો? ગુણાકારનો. તો n ના n આ 6 ગુણાકારમાં છે, આમ બાજુ આવે તો ભાગાકારમાં, દુ 6 અને 151 દુ 302, તો આ 2 ઉડી ગયા, તો જવાબ આવશે n બરાબર 151/3. આ તમારો જવાબ. પણ આ શક્ય નથી, n ની કોઈ પણ એવી સંખ્યા આવી અપૂર્ણાંક વાળી કહેવાય, એ શક્ય નથી કે જેનો જવાબ 301 આવે, એટલે કે તે શક્ય નથી, બરાબર. તો અહીં દાખલો 28 પૂરો. હવે અગાઉનો 29મો દાખલો જરૂર જોજો.
કે સમાંતર શ્રેણી -37 -33 -29 ડોટ 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 ના 12 પદોનો સુધીનો સરવાળો શોધો। ચલો આપણે આ જે સમાંતર શ્રેણી આપેલી છે ને એના 12 પદો સુધીનો સરવાળો ગોતવાનો। એટલે કે આપણે આ સમાંતર શ્રેણીમાં જોતા આપણે જણાય છે કે એ બરાબર આપણે પ્રથમ પદ છે -37, પછી ડી ગોતવો હોય તો a2 - a1, તો ભાઈ a2 આપણા છે -33 અને ઓછાના ઓછા અને -a1 છે -37। તો હવે આપણે આ -33 ને -33 ઓછે ઓછે વત્તા 37 અને 37 માંથી 33 બાદ થાય એટલે કે 4, એટલે કે ડી ની કિંમત મળી 4, એ ની કિંમત આપણે -37। તો આપણે n બરાબર કેટલા આપેલા છે? n બરાબર એટલે કે કેટલા પદો સુધીનો સરવાળો કીધો? 12 પદો સુધીનો, એટલે કે n બરાબર 12। ચલો હવે આપણે ઓલું SN વાળું સૂત્ર મેં ક્યાં સરવાળા શોધવાનું સૂત્ર બધાને આવડતું જ હશે, એ જગ્યાએ 12, હવે 12/2, 2 a ની કિંમત આપણે મળેલી છે કેટલી છે? -37, એટલે કે -37 કૌંસમાં લખશું વત્તા n ની કિંમત 12 - 1 કૌંસમાં ડી ની કિંમત આપણે 4 મળી, કૌંસ પૂરો। હવે છેદ ઉડી જશે, 2 × 12 એટલે કે S12 બરાબર 6 અને આ બેનો ગુણાકાર કરી નાખીએ, 37 દુ એટલે 2 × 7 = 14 વધી ચડી 1, 2 તેરી 6 ને 1 7 એટલે કે 37 દુ 74 -74 આવશે, વત્તે ઓછે ઓછા, પછી વત્તા 12 માંથી 1 જશે એટલે કે આવશે 11 × 4। તો હવે S12 બરાબર 6/6, હવે આપણા -74 અને આ વત્તા 11 × 4 = 44। તો ચલો બાદ બાકી કરી નાખીએ, આપણે -74 અને +44 એની બાદ બાકી કરીએ તો જવાબ આવશે 30, પણ કેવા 30? -30, મોટા પદની નિશાની, આ બેમાંથી મોટા 74 હતા। હવે 30 × 6 કરશું એટલે 180 બરાબર, વત્તે ઓછે ઓછા એટલે -180, એટલે કે 12 પદો સુધીનો સરવાળો કરશો તો -180 જવાબ આવશે। અહીં 29મો દાખલો પૂરો। ચલો હવે 30મો જોઈએ। તો 30મા દાખલાની શરૂઆત કરીએ પહેલાં કહી દઉં કે જો તમે અમારી ચેનલમાં નવા વિદ્યાર્થી હોવ તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, તમને આવા દરેક વિષયના સોલ્યુશન મળી રહેશે। ચલો 30મો દાખલો કે બિંદુઓ a b અને -a અને -b વચ્ચેનું અંતર શોધવાનું છે। તો અંતર શોધવા માટેનું એક સૂત્ર છે। પહેલાં સૌપ્રથમ અંતર શોધતા પહેલાં આપણે આ બિંદુને નામ આપી દઈએ, a અને b બિંદુ। પહેલાં a b બિંદુને a નામ આપ્યું અને આ જે -a અને -b બિંદુને b નામ આપ્યું। ચલો હવે a b બરાબર સૂત્ર બોલી નાખો કે વર્ગમૂળમાં x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ। તો હવે આ સૂત્રમાં બધી કિંમતો મૂકી દઈએ કે x1 અને x2 કોને કહેવાય? તો તમને એ હું શીખવાડી દઉં કે જ્યારે તમારે આવું હોય ને ત્યારે ઉપર પેન્સિલથી લખી શકશો કે આ 1 1 x1 y1, આને કહેવાના 1 1 ને આને કહેવાના 2 2 x2 y2 બરાબર, 1 1 2 2, પણ આને શું કહેવાના? x1 y1 x2 y2। ચલો એની કિંમતો મેકાવી દો, એટલે a b બરાબર વર્ગમૂળમાં x1 ની કિંમત છે a ઓછા, અને જે સૂત્રના ઓછા છે તેમના તેમ, ઓછા x2 ની કિંમત છે -a, એ કૌંસમાં લખવા પડે, બે નિશાનીઓ ભેગી થતી હોય ને કૌંસ કરવો પડે, વત્તા y1 ની કિંમત છે b ઓછા y2 ની કિંમત છે -b કૌંસનો વર્ગ બરાબર, વર્ગ 2 માં આવશે। હવે a b બરાબર, ચલો આ કૌંસ દૂર કરીએ, a ના a ઓછે ઓછે વત્તા a નો વર્ગ, સમજાય છે? હવે વળી પાછા વત્તા આ b ના b, હવે આ ઓછે ઓછે વત્તા અને આ b નો વર્ગ, ઓછે ઓછે વત્તા b નો વર્ગ। હવે a અને a કેટલી વાર છે એનો સરવાળો કરો, એટલે કે તમારા a 2 વખત છે, એક વખતે અને બીજી વખતે, તો 2a બની જશે, 2a નો વર્ગ વત્તા અહીંયા પણ એમ જ થશે, b 2 વખત છે એટલે 2b નો વર્ગ। ચલો હવે આપણે આનો જેનો વર્ગ થતો હોય એનો વર્ગ કરી નાખીએ, તો a b બરાબર 2 નો વર્ગ કેટલો થશે? 4 ને a નો વર્ગ તેમનો તેમ, 2 નો વર્ગ કેટલો થશે? 4 અને b નો વર્ગ તેમનો તેમ। હવે આ બેમાંથી છે ને કે 4 સરખા દેખાય ને 4 સામાન્ય નીકળી જાય, એટલે કે a b બરાબર 4 ને તમે સામાન્ય કાઢી લ્યો એટલે 4 કૌંસની અંદર શું બચે? અહીંયા જો બેમાં 4 4 સરખા છે તો સામાન્ય નીકળી જાય, 4
એ વર્ગ અને વત્તા બી વર્ગ. હવે 4નું વર્ગમૂળ નીકળી જાય, તમને ખબર છે કે 4નું વર્ગમૂળ શું નીકળે? 2. તો વર્ગમૂળમાં કોણ બચશે? એ વર્ગ વત્તા બી વર્ગ. અહીં આ તમારો જવાબ. બરાબર. ચલો અગાઉનો 31મો દાખલો ખાસ જોજો, અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. તો દાખલા નંબર 31 કે બિંદુઓ 4 અને -3 અને 8 અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો આપણે છે ને એક આકૃતિ દ્વારા થોડુંક સમજીએ કે ભાઈ આ બે બિંદુઓ છે, આ બે બિંદુઓ બરાબર, એટલે કે 4 અને -3, 8 અને 5 ને જોડતા રેખાખંડ ને આ એક રેખાખંડને જોડતા 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ, કોઈ પણ બિંદુનું યામ શોધો. એટલે કે અહીંયા કોઈ પણ એક બિંદુ હશે જે આપણે જોડતું, આપણે બરાબર પી બિંદુ આપણે રાખી લઈએ કે એક્સ અને વાય, એના આપણે યામ ગોતવાના છે. આ 3, આનું આટલું માપ 3 હશે અને આનું આટલું માપ 1 હશે. 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુ પી ના યામ ગોતો. તો આપણે છે ને કે વચ્ચેનું બિંદુ પી છે ને એના યામ શોધવાના છે. તો આ ગુણોત્તર વાળો દાખલો છે, તો આમાં ગુણોત્તર એટલે કે આપણે આપેલો છે m1/m2 બરાબર 3:1. તો આપણે આ ગુણોત્તર આપેલો છે. આના પરથી આપણે છે ને એક સૂત્ર મૂકીને દાખલો ગોતીએ. તો સૂત્ર તમને બધાનું આવડવું જોઈએ કે પી બિંદુના યામ શોધવા જ આપણે, એટલે કે એક્સ અને વાય ગોતવા છે. તો પી બિંદુના યામ બરાબર સૂત્ર છે, આ સૂત્ર છે બરાબર. આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ. ચલો આપણે જોઈને જ મેકવાની છે. m1 ની કિંમત આપણે m1 બરાબર શું છે? 3. એટલે કે આ m1 3 છે ને m2 1 છે. તો m1 ની જગ્યાએ આપણે મેકશું 3. x2 ની કિંમત આપણે કૌંસમાં મૂકી દઈએ. હવે આમાં x2 કોને કહેવા? આને કહેવાના 1 1. જો મેં તમને પેન્સિલથી યાદ રાખ્યું કે આને કહેશો x1 y1 એટલે કે 1 1, અને 2 2 કહેશું x2 અને y2. ચલો આની કિંમતો મૂકીએ. x2 ની કિંમત છે આપણે 8 વત્તા m2 ની કિંમત છે 1, x1 ની કિંમત છે 4 છેદમાં m1 વત્તા m2 એટલે કે 3 વત્તા 1 અલ્પવિરામ m1 ની કિંમત બરાબર. ચલો હવે આ બધી આપણે વસ્તુનો કરે ગુણાકાર. સૂત્ર રોગું જ જોઈને અઘરું લાગે, બાકી કાંઈ નથી. હવે ગુણાકાર 8 દુ 16 8 તેરી 24 4 એકા 4 છેદમાં 3 અને 1 4 અલ્પવિરામ 5 તેરી 15 અને વત્તે ઓછે ઓછા અને 3 એકા 3 છેદમાં 3 વત્તા 1 એટલે કે 4 બરાબર. ચલો હવે આપણે છે ને કે આનો સરવાળા બાદબાકી કરવાનું જરાય અઘરું નથી બરાબર. સાવ સહેલા સ્ટેપ કરતો જાઉં છું. 28/4 24 4 28 છેદમાં 4 તેમના તેમ કૌંસ પૂરો. 3 તે 15 માંથી 3 જશે એટલે કે 12 છેદમાં 4. હવે છેદ ઉડી જાય. 4 28 સોરી 7 આવશે બરાબર. 7 ચોક 28 અને 4 તેરી 12 એટલે કે આપણે પી બિંદુના યામ મળશે. પી ના યામ બરાબર કેટલા મળશે? 7 અલ્પવિરામ 3 એટલે કે 7 અને 3 તમારો જવાબ. તો એકદમ ઈઝી દાખલો હતો. ચલો અગાઉનો 32મો દાખલો ખાસ જોજો. તો હવે દાખલા નંબર 32મો. તો 32મો દાખલો છે, જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. તો આ દાખલો આપેલો છે. તો આ દાખલામાં જો સૌપ્રથમ તમને નાની નાની બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ. તો આમાં એક ત્રિકોણની જરૂર પડશે, કાટકોણ ત્રિકોણની, એટલે મેં દોરી નાખ્યો છે. તો આપણે આપેલું શું છે? 15 cot a ની કિંમત આપેલી છે 8. હવે આ 15 અને cot a વચ્ચે સંબંધ ગુણાકારનો છે. તો cot 15 છે ને ગુણાકારમાંથી આમ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે cot a બરાબર 8/15. હવે cot a ની જગ્યાએ આપણે છે ને કે ઓલું સૂત્ર મૂકવાનું છે. એનું સૂત્ર યાદ કેમ રાખવું એ હું તમને શીખવાડું ફટાફટ. તો આ જે છે ને, હવે સાઈન નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ નું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આવી રીતે ટેન નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ તમને યાદ ન રહેતું હોય તો એના માટે એક મારી પાસે શોર્ટકટ ટ્રીક છે. તે સાઇન કોસ ટેન કોટ કોસેક સેક, આ તમે સિરીઝમાં યાદ રાખી લ્યો. સાઇન કોસ ટેન કોટ કોસેક સેક બે ની જોડી બનાવી લ્યો. બે ની ભાઈ કે સાઇન કોસ ટેન કોટ કોસેક સેક, સાઇન કોસ ટેન કોટ કોસેક સેક. તો એની સામેનું સૂત્ર શું આવશે? શાક પાક સાપા પાસા કસા કપ્પા. શું કે શાક પાક સાપા પાસા સાપા પાસા
કસા કપ્પા. તો આ સૂત્ર મુજબ તમે આવી રીતે યાદ તમને રાખવું સહેલું બની જશે. તો આપણે કોટનું સૂત્ર શું છે? પાસા, એટલે કે પા નો મતલબ પાસાની બાજુ, સા નો મતલબ સામેની બાજુ. તો કોટનું સૂત્ર છે પાસા, એટલે કે કોટ એ ની જગ્યાએ લખશું પાસા. તમે સમજી ગયા, પાસા એટલે પાસાની બાજુ, સા એટલે સામેની બાજુ. 8/15. તો હવે કેની સામેની બાજુ? કોટ એ. તો કોટ એ એટલે કે આ એ, એની પાસેની બાજુ કઈ થશે? આ થશે કે આ તો કર્ણ છે, બરોબર? આ કર્ણ છે ને આ બે બાજુ છે, આ બાજુ અને આ બાજુ. તો આ જે કર્ણ અને આ બે બાજુ, તો એની પાસેની બાજુ એટલે પાસા, એટલે પાસેની બાજુ કોણ થશે? એબી, એટલે કે એબી. હવે છેદમાં સા એટલે કે સામેની બાજુ, એટલે કે એની સામેની બાજુ કઈ થઈ? સામેની બાજુ બીસી, એટલે કે બીસી બરાબર 8/15. જો એકદમ સહેલું હતું સમજાણું. મેં શું કીધું કે પા એટલે પાસેની બાજુ એબી અને સામેની બાજુ બીસી. તો હવે આપણે છે ને કે એબી ની કિંમત મળી ગઈ 8, બરોબર? આ તમને એબી ની કિંમત, એની સામેની જે 8, બીસી ની કિંમત પણ મળી ગઈ 15. તો એવી રીતે આપણે કર્ણની કિંમત ગોતી શકશું. કઈ રીતે? ચલો ગોતીએ પાયથાગોરસના પ્રમેય મુજબ. કે શું હતું કે જે આ કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો, એટલે કે કર્ણ એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીજી બાજુ કઈ છે? બીસી, એટલે કે બીસી નો વર્ગ. આ બે બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થાય. તો આપણે અહીંયા વર્ગ ન લખો હોય તો અહીંયા વર્ગમૂળ ઉપર ચડાવી દઈએ. તો ભાઈ આ વર્ગમૂળ, અહીંયા જો વર્ગ ન લખો તો અહીંયા શું કરવું પડે? ટોપી પહેરાવા દેવાની, વર્ગમૂળ બનાવી દેવાનું. જો અહીંયા વર્ગ ન લખવો હોય તો, અહીંયા વર્ગ લખો તો ટોપી પહેરાવાની નહીં. તો એસી બરાબર, એટલે કે કર્ણ ગોતવાનું છે. એબી વર્ગમૂળમાં એબી નો વર્ગ એટલે કે કોનો વર્ગ? એટલે કે 8 નો વર્ગ. બીસી નો વર્ગ એટલે કે 15 નો વર્ગ. ચલો એસી નો વર્ગ બરાબર તમને કિંમત જવાબ શું આવશે? એટલે કે વર્ગમૂળમાં 8 નો વર્ગ 64, 88, 64, 15 નો વર્ગ 225. તો એસી બરાબર, હવે આ બે નો કરો સરવાળો. તો આનો સરવાળો 64 વત્તા 225 નો સરવાળો 289. હવે 289 વર્ગમૂળમાં છે તો 289 કેનું વર્ગમૂળ છે? એટલે કે એનો વર્ગ શું નીકળે? 17, એટલે કે 17 નો વર્ગ 289. જો આ વર્ગમૂળ દૂર કરવું હોય તો આનું વર્ગમૂળ કાઢી લેવાનું 17, એટલે કે આપણે કર્ણનું માપ જે એસી મળી ગયું 17. હવે આપણે આ 17 મળી ગયું. હવે એના પરથી આપણે જે દાખલામાં પૂછ્યું છે કે શું પૂછ્યું છે? સાઇન એ અને સેક એ શોધો. તો આપણે પેલા સાઇન એ શોધી નાખીએ. સાઇન એ બરાબર, હવે સાઇન એ નું સૂત્ર શું હતું? કે સાકો, એટલે કે સાકો એટલે કે સાકો એટલે કે એ ની સામેની બાજુ કઈ થઈ? તો કે બીસી. સા અને ક અહીંયા હતો, ક નો મતલબ શું થયો? કર્ણ, એટલે કે એસી. તો બીસી નું માપ શું છે? 15 અને એસી નું માપ શું છે? 17, એટલે કે તમારો જવાબ આવી ગયો સાઇન એ બરાબર 15/17. હવે એવી રીતે એને શું પૂછ્યું છે કે સેક એ. તો સેક એ અહીંયા લખવાનું, સેક એ બરાબર, હવે એનું સૂત્ર શું હતું ઈ જો. સેક નું સૂત્ર કે ક પા. સેક નું સૂત્ર શું હતું? ક પા. તો એ ક એટલે કર્ણ, એટલે કે કર્ણ એસી. પા એટલે પાસેની બાજુ. એ છે એ ભાઈ, આ એ આપણા એ ભાઈ, એની પાસેની બાજુ આ કહેવાય કે આ કહેવાય? તો કે આ કહેવાય, એ બી કહેવાય. અને આ છે તો સામેની બાજુ છે. તો એસી નું માપ કેટલું આપેલું છે આપણે? એસી એટલે કર્ણ આપણું 17 અને એ બી નું માપ આપણે કેટલું આપેલું? 8, એટલે કે તમારે સેક એ બરાબર 17/8 મળી ગયા. આ તમારો પહેલો જવાબ ને આ તમારો બીજો જવાબ. આવી રીતે તમને કોઈ પણ પૂછી શકે, ગમે એ દાખલો આવડી જાય, બરાબર? હવે અગાઉનો 33મો દાખલો. ચલો હવે દાખલા નંબર 33. તો દાખલા નંબર 33માં તમને આ sin 30 ગુણાકારમાં cos 45 વત્તા cos 30 ગુણાકારમાં sin 45, આના આપણે કિંમત શોધવાની છે. તો કિંમત શોધવા માટે તમને કોષ્ટકમાં જોઈને કિંમત મેકવાની, અથવા તો કોષ્ટક તમને મોઢે આવડવું જોઈએ. ચલો એ ન આવડતું હોય તો આના માટે એક વિડીયો બનાવી નાખીશું અને એની ઇઝી ટ્રીક આપી તમને. તો sin 30 ની કિંમત છે 1/2 આ ગુણાકાર, cos 45 ની કિંમત છે 1/√2 વત્તા cos 30 ની કિંમત છે √3/2 ગુણાકારમાં કે sin 45 ની કિંમત છે 1/√2. ચલો હવે આ બેનો સામસામે ગુણાકાર, 1 નો અને 1 નો સામસામે ગુણાકાર, 1 એકા 1, 2 અને √2 નો ગુણાકાર એટલે કે 2/2 વત્તા 3 અને 1 નો ગુણાકાર એટલે કે √3 એકા 3 અને 2 અને √2 નો ગુણાકાર. હવે જો અહીં ચોકડી ગુણાકાર કે લસા લેવા ન કરવા બે, છેદ સરખા હોય તો એને એકવાર લખી નખાય કે 2/2 ઉપર જે હોય એનો સરવાળો કરી નાખવાનો, 1 વત્તા √3.
હવે આ આપણો જવાબ હજી ફાઇનલ આવ્યો નથી, હજી આમાં એક કામ કરવાનું છે. અહીંયા જેને વર્ગમૂળ 2 દૂર કરવા હોય તો અંશ અને છેદમાં વર્ગમૂળ 2 ગુણવા પડે, એટલે કે સમીકરણ કરતા આપણે 9મા ધોરણમાં. ચલો એ કરવાનું છે. તો અંશ અને છેદમાં બંને હારે વર્ગમૂળ 2 આપણે ગુણવી નાખીએ. વર્ગમૂળ 2 આજી 2 વર્ગમૂળ 2 એમના એમ, અહીંયા વર્ગમૂળ 2 ગુણી નાખીએ, બરાબર. હવે વર્ગમૂળ 2 આની હારે અંશારે ગુણવાના અને છેદારે ગુણવાના. ચલો તો આપણે છે ને અંશારે ગુણી નાખીએ. વર્ગમૂળ 2 ને એક હારે આખા કૌંસમાં ગુણીએ તો વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 એટલે કે વર્ગમૂળ 6. હવે એક વસ્તુ સમજો, હવે આ જે છે ને આવી રીતે થશે, બરાબર. એટલે કે 2 વર્ગમૂળ 2 ગુણાકારમાં 2 વર્ગમૂળ 2. હવે આ હોય ને તો આ જે સ્વરૂપ છે ને આને આપણે આમ પણ લખી શકીએ, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ને ગુણાકારમાં 2 પણ લખી શકીએ. આનો જવાબ 2, એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 4. આ તમારો જવાબ. તો આપણે છે ને વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 એને ખાલી 2 પણ લખી શકાય. શું લખી શકાય? ખાલી 2. તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 6 ગુણાકારમાં 2 દૂને 4, એટલે કે આ તમારો જવાબ. જો આ દાખલો સાવ ઈઝી હતો. અગાઉનો 34મો દાખલો ખાસ જોજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો. કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો આ દાખલો જેટલો તમને લાંબો અને અઘરો લાગે છે એટલો છે નહીં. તો આમાં શું આપેલું છે કે ભાઈ એક કલાકાર છે ને એ એક દોરડા પર ચડી રહ્યો છે, એટલે કે આ એક આડું દોરડું છે અને એક આ થાંભલો છે. એ બી છે ને એ થાંભલો છે. એ બી બરાબર શું છે? થાંભલો છે. અને આ જે દોરડું છે જે એસી બરાબર, એસી શું છે? દોરડું. હવે આ કલાકાર આ દોરડા ઉપર ચડી રહ્યો છે અને પાછું 30 માપનો ખૂણો બનાવે છે. જમીન અને આ દોરડા સાથે આ 30નો ખૂણો બનાવે છે. એટલે કે આપણે ખૂણો સી નું જે માપ આપેલું છે ને એ 30 છે. હવે આ તમને દેખીતું જણાય છે કે આ થાંભલો છે ને આ જમીન છે. આ જમીન અને થાંભલા વચ્ચે 90નો ખૂણો બને. કેટલો? તો ખૂણો બી બરાબર 90. હવે દાખલાની શરૂઆત કરીએ કે હવે આપણે આપેલું શું છે કે એક કર્ણ, એટલે કે આ જે કર્ણ બન્યું ને, આ જે દોરડું છે કલાકાર આની ઉપર ચડવાનો છે, આ કર્ણ આપેલું છે 20. અને આપણે ગોતવાનું શું છે કે આ થાંભલાની ઊંચાઈ, એટલે કે આ બાજુ શોધવાની છે. તો આ જે આપેલો ખૂણો છે 30, એની સામેની બાજુ એ બી કહેવાય અને એનું કર્ણ આ જે કહેવાય. તો કર્ણ અને સામેની બાજુ બે આવતું હોય એવું કયું છે સૂત્ર? ઈ સાઇન નું સૂત્ર છે ભાઈ. સાઇન લાગુ પડશે જેમાં સામેની બાજુ આવે, યુઝ કરશું. તો આપણે શું લખશું કે સાઇન, અહીંયા જો આપણે ક્યાં ખૂણો બનાવે છે? સી આગળ ખૂણો બનાવે. તો સાઇન સી બરાબર, હવે સાઇન સી બરાબર એટલે સૂત્ર હતું શું હતું? સા ક. સા એટલે સામેની બાજુ, એ બી. ક એટલે કર્ણ, એ સી. આપણે સાઇન જ શું કામ લીધા સમજાણા? કેમ કે આપણે કર્ણ આપેલું ને સામેની બાજુ ગોતવાની. એટલે હવે સાઇન સી, એટલે સી ની જગ્યાએ તમે સી નહીં લખો, હવે એની જગ્યાએ 30 આપી દો. સી બરાબર કેટલો ખૂણો આપેલો? 30 નો, એટલે કે સાઇન 30 બરાબર એ બી. હવે એ બી નું માપ આપણે આપેલું છે ના, એ તો આપણે ગોતવાનું છે, એટલે કે થાંભલાની ઊંચાઈ તો આપણે ગોતવાની છે. એ બી એટલે થાંભલો. હવે એ બી થાંભલો ગોતવાનો છે ને તમને એસી નું માપ આપેલું છે. કેટલું? જે દોરડાની જે લંબાઈ 20 મીટર. તો હવે સાઇન 30 ની કિંમત તમને ખબર હોવી જોઈએ. સાઇન 30 ની કિંમત થશે 1/2. આ જે કોષ્ટકમાંથી તમારે જોઈને ઓલું કોષ્ટક છે બરાબર, આની બધી વેલ્યુ આપેલી જ છે. એ બી ના છેદમાં 20. હવે આપણે એ બી ને કરતા કરી લઈએ, એટલે કે આપણે થાંભલાની ઊંચાઈ મળી જશે. આ દાખલો હાવ નાનકડો અને સહેલો છે. આ ભાગાકારમાં છે 20, તો ઓલી બાજુ જાય તો ગુણાકારમાં, એટલે કે 20/2. આ 20 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં, એટલે કે 20 × 20 બરાબર એ બી. હવે અહીંયા છેદ ઉડી જાય, 2 દાણ 20, એટલે કે 10 બરાબર એ બી. અથવા તો તમે જે કહો એ બી બરાબર 10 લખો તો હાલે. એટલે કે આપણે થાંભલાની ઊંચાઈ મળી ગઈ 10 મીટર. બરાબર. દાખલો કે અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલું હોય તેવું એક રમકડું છે. એટલે કે અર્ધગોલક એની ઉપર એક શંકુ લગાવેલું, આ એક આખું રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી હોય, એટલે કે આ ત્રિજ્યા અહીંથી આટલી 3.5 હોય શંકુની અને અર્ધગોલકની. તો શંકુની તિર્યક ઊંચાઈ 12.5 છે. તિર્યક ઊંચાઈ એટલે કે આ જે આડી ઊંચાઈ હોય ને એને તિર્યક ઊંચાઈ એલ કહેવાય.
12.5 હોય તો રમકડુંનું કુલ પૃષ્ઠફળ શોધો, એટલે આખા રમકડાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એનું પેલા આપણે શંકુનું ક્ષેત્રફળ અને અર્ધગોલકનું એ બે ક્ષેત્રફળનો સરવાળો કરી દઈએ એટલે કે આપણા રમકડાનું પૃષ્ઠફળ મળી જશે. તો પેલા આપણે આપેલી વસ્તુ લખી નાખીએ. એલ એટલે કે તિર્યક ઊંચાઈ આપેલી છે 12.5, આર બરાબર ત્રિજ્યા 3.5. હવે તમે 3.5 ને તમે 7/2 પણ લખી શકો. 7/2 એટલે કે આના 7ના અડધા કરો એટલે 3.5 આવે. તમે આમ પણ લખી શકો અને આમ પણ લખી શકો. હવે આપણે બીજું શું આપેલું? બસ આટલી વસ્તુ આપેલી છે અને પાઈની કિંમત તમને ખબર જ છે 22/7. ચલો હવે આપણે છે ને કે સૂત્ર મૂકીએ કે આખા રમકડાનું પૃષ્ઠફળ શોધવાનું ને રમકડાનું 2πr². આ સૂત્ર મૂકતા આવડી ગયું તમને? સૂત્ર મૂકતા આવડે એટલે આખો દાખલો આવડે. હવે આમાં સરખું હોય ની સામાન્ય કાઢી લે એટલે કે પાય અને આર એ બે સરખા છે તો આપણે દાખલો થોડોક સહેલો થઈ જાય. તો પાય અને આર, આમાં પાય અને આર આમાં સામાન્ય નીકળે તો બચશે કોણ? કૌંસમાં એલ બચશે વત્તા. હવે આમાંથી પાય અને આર તો વયા ગયા એટલે કે 2 બચશે ને આર 2 વખત હતા એટલે 1 વખત બચશે. હવે આમાં કિંમતો મેં કીધું 22, પાયની જગ્યાએ આપણે કિંમત મેકશું 22/7. આર ની જગ્યાએ આપણે 7/2 મૂકીએ બરાબર. એલ ની જગ્યાએ તિર્યક ઊંચાઈ કેટલી આપેલી 12.5 વત્તા 2/2 આર ની જગ્યાએ આપણે મેકશું 7/2 બરાબર. હવે બધીની કિંમતો મેકી દીધી છે. હવે આમાં બસ હવે છેદ ઉડાડી દઈએ આ બે નાખી. આ ગુણાકારમાં છે અને આ ભાગાકારમાં છે, બે ઉડી ગયા એટલે કે 22/7 ગુણ્યા 7/2 કૌંસમાં. હવે જો અહીંયા 7 ઉડી જશે અને અહીંયા બચ્યું કોણ? 12.5 વત્તા 7 બચ્યા. 7 ઉડી ગયા અને 22/2 કરો એટલે 11×2 = 22. તો અહીં બચશે કોણ? 11 બચ્યા અને 12.5 અને 7નો સરવાળો કરો તમે એટલે 19.5. 19.5 ગુણ્યા 11 કરશો 5 સેમી વર્ગ બરાબર. આ તમારું આખા રમકડાનું જે પૃષ્ઠફળ, આ તમારો જવાબ 214.5. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. 36 કે એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો એક છે. એક તંબુ એક છે એમાં નીચેનો ભાગ જે નળાકાર આકારનો છે અને ઉપરનો ભાગ જેનો શંકુ આકારનો છે. તો આમાં એનો વ્યાસ 4.2 મીટર તથા ઊંચાઈ 8 મીટર છે. ભાઈ જો હવે શંકુનો વ્યાસ છે ને એ 4.2 હોય તો નળાકારનો વ્યાસ પણ શું થાય? 4.2 જ હોય. પણ એ શંકુની ઊંચાઈ કીધી 8, તો શંકુની ભાઈ તો ઊંચાઈ છે ને નળાકારની ઊંચાઈ 8 મીટર છે તો ભાઈ નળાકારની જ 8 હશે, શંકુની વળી અલગ હશે. નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર. તો હવે જે નળાકારની ઊંચાઈ આપણે 8 મીટર કીધી અને શંકુની ઊંચાઈ 6 મીટર કીધી તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. તો તંબુમાં રહેલી જે હવા છે એનું ઘનફળ શોધવાનું, તો ઘનફળ શોધવાનું સૂત્ર આવડે એટલે દાખલો આવડે. તો નળાકાર અને શંકુની ત્રિજ્યા તો સરખી જ થશે બેની બરાબર. તો ત્રિજ્યા શોધવી હોય તો આપણે વ્યાસના અડધા કરવાના એટલે વ્યાસના છેદમાં 2. તો વ્યાસ આપણે 4.2 આપેલો, 4.2/2 એટલે કે 2.1 મીટર જેનો આર મળ્યો આપણે બરાબર. એટલે કે ત્રિજ્યા મળી ગઈ 2.1 મીટર. નળાકાર અને શંકુની ત્રિજ્યા સમાન જ હશે. હવે નળાકારની જે ઊંચાઈ છે ને નળાકાર માટેની એને આપણે સ્મોલ h કહીએ એટલે 2 h ભેગા ન થાય 8 મીટર અને શંકુની ઊંચાઈ 6 મીટર આપેલી અને પાઈની કિંમત 22/7. તો હવે આનું સૂત્ર મેકીએ અને એમાં સૂત્ર મેકીને એમાં કિંમતો મેકીને દાખલો કરીએ પૂરો. તો બે ઊંચાઈ મિક્સ ના થાય. હવે આ બેમાં જે સરખું હોય એ સામાન્ય કાઢી લ્યો. તો આપણે સરખું શું દેખાય? પાઈ દેખાય અને આરનો વર્ગ એ બે કેવા છે? સમાન. તો પાઈ આરનો વર્ગ છે ને એ સામાન્ય નીકળશે અને કૌંસની અંદર બચશે કોણ? તો હવે અહીંયા પાઈ આરનો વર્ગ હતો એ વયો ગયો તો કોણ બચ્યું? h. અહીં વત્તાના વત્તા તેમના તેમ. આમાંથી પાઈ આરનો વર્ગ હતો એ વયો ગયો તો કોણ બચ્યું? 1/3 અને h. હવે આમાં છે ને આપણે બધી કિંમતો મૂકી દઈએ અને દાખલો કરીએ પૂરો. તો પાઈની કિંમત તમને ખબર જ છે 22/7. આરનો વર્ગ એટલે કે જે 2.1 ગુણ્યા 2.1 પછી કૌંસમાં h એટલે કે જ્યાં આપણે સ્મોલ h કીધું 8 મીટર વત્તા 1/3 અને કેપિટલ h એટલે કે 6 મીટર ગુણાકારમાં 6 કૌંસ પૂરો. હવે આના છેદ ઉડે એના ઉડાડો, ન ઉડે તો વાંધો નહીં. આના જો ઉડી જાય 3×2 = 6. પછી કોણ બચ્યું? 22/7. પોઈન્ટ 1 છે ને એનો પોઈન્ટ દૂર કરો તો 21/10 આવી જાય. જો આ પોઈન્ટ છે નીચેનો એ દૂર કરો, આ પોઈન્ટ ખસે તો 21 બની જાય છેદમાં 10. આ તો તમને આવડતું 2.1 ના 2.1. હવે ગુણાકારમાં 8 વત્તા 2 બરાબર. તો હવે અહીંયા છેદ ઉડી જાય 7 તેરી 21. તો બચ્યું કોણ? 22 બચ્યા ગુણાકાર બચ્યા
3 બચ્યા છેદમાં 10 ગુણ્યા 2.1 અને અહીંયા ગુણાકારમાં છે ને 8 ને 2 10 બચ્યા. તો હવે એના સ્ટેપમાં 10 10 ઉડી જાય. આ ગુણાકારનો સંબંધ છે. તો 22 તેરી 66 અને 2.1. હવે આ બેનો ગુણાકાર કરી નાખીએ. 38.6 મીટરનો ઘન. બરાબર, આ તમારો જવાબ. તો બરાબર, અહીં દાખલો થયો પૂરો. જો 37મો દાખલો છે અને છેલ્લો દાખલો છે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ કરજો. તમને આવા નવા બધા વિડીયો અમારી ચેનલમાંથી મળશે. પહેલું નોટિફિકેશન તમને મળશે તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. તો આમાં મધ્ય ક શોધવાનો, બધી કિંમતો આપેલી તો આમ અને દાખલો કરીએ પૂરો. એ જે યુઆઈ વાળું છે એને કેવી રીત કહેવાય? પદ વિચલનની રીત કહેવાય. ચલો પદ વિચલનની રીત વાળું આપણે કરીએ દાખલો. ચલો સૂત્ર મેકીએ. ચલો આપણે સૂત્ર મેકાઈ ગયું છે. ચલો હવે આમાં કિંમતો મેકીએ. એની કિંમત આપણે આપેલી છે 32.5. સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત આપેલી 23 -23 આપેલા છે. છેદમાં સિગ્મા એફઆઈની કિંમત આપેલી છે 35 ગુણ્યા h આપેલા છે 5. તો અહીંયા છેદ ઉડતા હોય ને ઉડાડી દો. 5 + 35. તો હવે 32.5 અને આપણે છે ને -23 ના છેદમાં 7. તો હવે ભાઈ 23/7 કરી નાખીએ. આપણે છે ને કે પોઈન્ટ પછીના બે જ આંકડા સુધીનો આપણે ગણતરી રાખીએ. તો આપણે છે ને કે અહીંયા લખીએ કે 32.5 વત્તે ઓછે ઓછા અને આનો 23/7 કરીએ તો મળ્યા 3.2. અને જો આ વાસેનો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 હોય અથવા 5 થી મોટો હોય તો આગળના આંકડામાં 1 ઉમેરી દેવાનો. એટલે કે 8માં 1 ઉમેરો એટલે 9 એટલે 29. બરાબર, તો 3.29 માઇનસ. તો હવે તમે 32.5 માંથી 3.29 બાદ કરશો એટલે તમારો છે 29.21. બરાબર, અહીં આ તમારો જવાબ. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.